નમસ્કાર, મહાજંગના મહાપરિણામમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, મહાજંગ અને જેની શરૂઆતથી 7 તબક્કામાં ઇલેક્શન થયું ને આખરે ક્યાંક એક્ઝિટ પોલ આવ્યા. એક્ઝિટ પોલે ઘણી બધી આશાઓ કરી. એ આશાઓ આપણે માર્કેટની તેજીમાં પણ જોઈ ને આશાઓ લોકોમાં પણ જોવા મળી. 400 પારનો નારો હતો એનડીએ માટે ને 370 બીજેપીનો નારો હતો 300 પાર, પણ ક્યાંક એ શક્ય નથી બન્યું. એક્ઝિટ પોલથી વિપરીત પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે રીતેના પરિણામો આવ્યા છે, ચોંકાવનારા પરિણામો છે અને પરિણામોની અંદર અત્યારે પણ ક્યાંક ઉપર નીચે આંકડાઓ જોવા મળી રહ્યા છે. 296માંથી 293 એનડીએ આવી પહોંચ્યું છે. એટલે સમસ્યા સરકારને લઈને ઘણી મોટી ઊભી થશે. કેવી રીતે એનું સોલ્યુશન આવશે, કેવી રીતે એના સમીકરણો ગોઠવાશે, એ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, આ તમામ મંત્રીમંડળો કે તમામ નેતાઓ એની ઉપર ચોક્કસથી ધ્યાન હશે અને એ પ્રમાણે કરશે પણ કરી. પરંતુ ઇન્ડિયા ગઠબંધન માટે એક મહત્વના સમાચાર એ છે કે ઇન્ડિયા ગઠબંધન 204 બેઠકો ઉપર જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક મહત્વની ટક્કર આજે આખા દિવસભર આપણને જોવા મળી. ક્યાંક બપોરનો સમય એવો હોય છે, ઇલેક્શન જ્યારે વાત હોય, કે બપોરના સમય સુધીમાં એક સ્પષ્ટ ચિત્ર સામે આવી જાય કે કઈ પાર્ટી જીતી રહી છે અને કયું ગઠબંધન આગળ વધી રહ્યું છે. બપોર પછી જે ચર્ચાઓ હોય છે એ ચર્ચાઓ શાંત થઈ જતી હોય છે. પરંતુ હવે ક્યાંક અત્યારની ચર્ચા એવી લાગી રહી છે કે આવનારા 1-2 દિવસ પણ વધુ લાંબી ચાલે. કારણ કે એક બાજુ જો એનડીએ ગઠબંધનની વાત કરો તો ટીડીપી અને જેડીયુ આ બંને ઉપર ક્યાંક હવે દારોમદાર છે અને એનડીએ ગઠબંધન પણ ક્યાંક પ્રયત્ન એ કરી રહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશ કુમારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન એ લોકો પણ કરી રહ્યા છે. જો આ વસ્તુ થાય તો સમીકરણ બીજા બદલાઈ શકે છે. એટલે સ્પષ્ટ કોણ સરકાર બનાવવા જઈ રહ્યું છે એ હજુ નથી સાબિત થઈ રહ્યું. સ્પષ્ટ ચિત્ર નથી આવી રહ્યું. આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ, એનડીએ ગઠબંધન 293 બેઠકો ઉપર છે, તો આંકડાની દ્રષ્ટિએ તો એ જ જોવા મળી રહ્યું છે. પરંતુ જો બે પક્ષો પોતાનો સાથ ખેંચી લે તો પરિસ્થિતિ બીજી વિપરીત બની શકે છે. તો બંને સાઈડથી રસાકસી આ લોકસભાની ચૂંટણીની અંદર એ જોવા મળીને સવારથી લઈને અને ખાસ એક અપસેટ તો ગુજરાતની અંદર જોવા મળ્યો. ગુજરાતમાં હેટ્રિકની આશાઓ હતી 26 બેઠકોને લઈને. રાજકોટની અંદર ક્ષત્રિય આંદોલન થયું. એ આંદોલનના અસર રાજકોટમાં ના જોવા મળ્યા, પરંતુ બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોરનું ક્યાંક પ્રભુત્વ ચાલી ગયું એવું આપણે કહી શકીએ. કારણ કે એક સીટ કોંગ્રેસે પોતાના ફાળે કરી. ચૈતર વસાવા ક્યાંક આમ આદમી પાર્ટીનું ફેક્ટર હતું, પરંતુ એ પણ એટલી અસર ન થઈ મનસુખ વસાવા સામે. બીજા એવા કયા સમીકરણો હતા? અને ખાસ કરીને ઉત્તર પ્રદેશે સૌથી મોટો અપસેટ સર્જ્યો. ઉત્તર પ્રદેશમાં એટલી અપેક્ષાઓ નથી કે આટલો મોટો ડેન્ટ પડશે. રામ મંદિર એક સૌથી મહત્વનો મુદ્દો હતો. 370 સૌથી મહત્વનો મુદ્દો હતો. યોગી આદિત્યનાથની સરકારનો એક સૌથી મહત્વનો મુદ્દો હતો કે ઝીરો ટોલરન્સ કોઈપણ માફિયા ઉપર કે કોઈપણ ચમરબંધીઓ ઉપર ઝીરો ટોલરન્સ. શું કામ એ મુદ્દો ન ચાલ્યો? આટલી મોટી માત્રાની અંદર ઉત્તર પ્રદેશમાં જે ડેન્ટ પડ્યો છે એની જ ખામિયાજો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભોગવવાનો અત્યારે વારો આવે છે ને એ મુદ્દે પણ ક્યાંક પાર્ટી મનોમંથન કરતી હશે કે શું પરિણામો કઈ જગ્યાએ સમીકરણો ખોટવાયા છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જયેન્દ્રભાઈ પરમાર, જેઓ રાજકીય વિશ્લેષક છે. જયેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. શૈલેષભાઈ પરમાર, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા, આપણી સાથે છે. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ડોક્ટર પ્રદીપ मलिक, जो राजकीय विश्लेषक एनालिस्ट है, आपकी साथ है. प्रदीप जी, आपका भी स्वागत है. थैंक यू. नमस्कार. सबसे पहले प्रदीप जी आपसे शुरुआत करते हैं. प्रदीप जी, कहाँ पे ये समीकरणों में ऊपर नीचे हो गया? क्योंकि यूपी जैसे एक बड़े स्टेट में, क्योंकि योगी आदित्यनाथ की पॉलिसी थी, बुलडोजर पॉलिसी थी, या योगी आदित्यनाथ और बड़ा प्रधान नरेंद्र मोदी डबल इंजन की सरकार, राम मंदिर एक सबसे बड़ा मुद्दा था और राम मंदिर जहां पे बना वहीं की सीट हार गई बीजेपी. मतलब ये कहां पे ये फैक्टर क्यों नहीं काम किया? क्योंकि सबको आशा अपेक्षा थी, 500 साल का जो मुद्दा था उसको हल किया, फिर भी यूपी में इतना अच्छा देखाव क्यों नहीं है भारतीय जनता पार्टी का? यूपी में देखिए, 2014 और 2019 दोनों चुनाव में यूपी ने भारतीय जनता पार्टी अथवा तो एनडीए वो इतनी सीटें थी कि दोनों बार उनकी सरकार बनी. पहली बार 2014 में अपने आप में बहुमत, और दूसरी बार बहुमत से जितनी पिछली बार सीट थी 2014 में उससे भी ज्यादा सीट देकर यूपी ने किया. तो यूपी ने एनडीए को स्ट्रांग बनाया और यूपी ही इस बार
यूपी में काफी सीट हारे हैं, बहुत बड़ा नुकसान हुआ है भारतीय जनता पार्टी को और इसलिए एनडीए को, और इसलिए ये अभी इनकी स्थिति ऐसी है कि सरकार बनेगी या न बनेगी। लगभग सरकार बन रही है क्योंकि एनडीए के गठबंधन में जो जो जुड़े हुए हैं, टीडीपी और जेडीयू, इन दोनों ने बहुत ही स्पष्ट बोल दिया है कि हम एनडीए के साथ ही हैं। हालांकि प्रयत्न चल रहा है कि उनको तोड़ के इंडिया अलायंस में ले जाया जाए। तो आपने जो कहा कि मंदिर बनी वहां पर, 500 साल से पुरानी बात है ये, जिसमें कि पांच जितनी भी पुरानी बात हो, इतने इतने सालों से जो जिसको बनाना चाह रहे थे बना लिया उन्होंने। लेकिन बिल्कुल स्पष्ट हो गया कि मंदिर की बात आस्था की बात थी, और आस्था की बात है और रहनी ही चाहिए, आस्था की बात रहनी चाहिए, उसे राजनीति में नहीं घसीटना चाहिए। और इसलिए आप देखिए, वहीं की जनता फैजाबाद कंस्टिट्यूएंसी के अंदर अयोध्या आती है और फैजाबाद में ही एनडीए की सरकार, एनडीए के कैंडिडेट कहें या भारतीय जनता पार्टी के कैंडिडेट कहें, वो जी। हार रहे हैं। तो ये काम में नहीं आया। दूसरा, योगी आदित्यनाथ ने बिल्कुल अपना अपना अपनी छवि बिल्कुल स्ट्रांग नेता की तरह बनाया था। जीरो टॉलरेंस फॉर करप्शन, जीरो टॉलरेंस फॉर लॉ एंड ऑर्डर ब्रेकर्स जिनके लिए, और इसका बहुत अच्छा प्रतिसाद भी मिला उनको विधानसभा के चुनाव में। लेकिन लोकसभा के चुनाव में उनको इसलिए नहीं मिल पा रहा है, ऐसा दिख रहा है, क्योंकि अखिलेश यादव ने बहुत जबरदस्त फाइट दिया। और बहुत ही आसान है कहना, अखिलेश यादव ने जबरदस्त फाइट दिया, सीट नंबर से ही पता चल जा रहा है। पॉइंट यह है कि देखिए, अखिलेश यादव ने लास्ट मोमेंट तक अपने कैंडिडेट्स चेंज किए हैं, लास्ट मोमेंट तक, और वो काम कर गया ऐसा लगता है। एक और परिबल जो है उत्तर प्रदेश में काम कर गया। भारतीय जनता पार्टी अथवा तो एनडीए को बहुत आशा थी कि बहुजन समाज पार्टी काफी काफी वोट्स ले जाएंगे, एनडीए के वोट्स, लेकिन ऐसा नहीं हो पाया। बहुजन समाज पार्टी, जैसा कि अभी फिगर्स दिख रहा है, सिर्फ लगभग 7% से भी कम वोट ले पाई है, 0 सीट रह गए उनके। तो वो जो है, जो जो कंसोलिडेशन हो रहा था दलित या मुसलमान लोगों के, एक तबके के लोगों की सीट, एक वोट्स एक जगह, वो नहीं हो पाया। तो ये सब कारण से दिख रहा है ऐसा कि उत्तर प्रदेश में बहुत बड़ा नुकसान हुआ है बीजेपी को और एनडीए को, और जिसके कारण अभी बीजेपी या एनडीए की सरकार, ऐसा लग तो रहा है कि उनको बन रहा है, लेकिन उनके मन में भी अभी संशय है कि, और इंडिया अलायंस को ये होप है कि वो कुछ कर पाएंगे। બિલકુલ જયેન્દ્રભાઈ, જે રીતેની પરિસ્થિતિ છે અમેઠીમાં જોવા જઈએ તો સ્મૃતિ ઈરાની હાર્યા અને વારાણસીની અંદર જો જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1.5 લાખ વોટથી જીત્યા, પરંતુ એક જે માર્જિન છે 1.5 લાખ વોટ, એ બહુ વધારે ના કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ કરીને. તો આ પરિસ્થિતિ કેમ યુપીની અંદર અને યુપીમાં જો સમાજવાદી પાર્ટીની વાત કરો તો સમાજવાદી પાર્ટીનું પરફોર્મન્સ સરસ જોવા મળી રહ્યું છે. સમાજવાદી પાર્ટી 38 બેઠકો ઉપર છે. શું પરિસ્થિતિ યુપીની અંદર કઈ એક મહત્વનો મુદ્દો છે, ને જો આ જ 38 બેઠકો કદાચ ભારતીય જનતા પાર્ટી પાસે હોત તો અત્યારે એક સ્પષ્ટ બહુમતી મળી ગઈ હોત ભારતીય જનતા પાર્ટીને, તો ક્યાંક સ્પષ્ટ થઈ જતું કે બીજેપીની સરકાર બની રહી છે. પરંતુ આ અસમંજસ એટલા માટે છે કારણ કે યુપીની અંદર સૌથી મોટો ડેન્ટ પડ્યો છે. જી, આમાં પાર્થ કેવું થઈ ગયું, સૌથી મોટું જે પોલિટિકલ સ્ટ્રેટેજી જેને આપણે કહીએ છીએ, એમાં કોંગ્રેસ અને એસપી નું જે ગઠબંધન બન્યું ને એ બંનેના કાર્યકર્તાઓએ જે કરેલું વોટિંગ અને એમણે કરેલું જે મુદ્દો ચૂંટણીલક્ષી સૌથી મોટો અગત્યનો મુદ્દો, ભારતના સૌથી મોટામાં મોટા રાજ્યની 80 સીટો લોકસભા સીટો ધરાવતા રાજ્યમાં ખૂબ અસર કરી ગયો કે બંધારણમાં સુધારો આવશે, અનામત દૂર કરવામાં આવશે. એટલે જે એકદમ અલ્પ, જે લઘુમતી નાની નાની કોમ છે અનામતમાં આવતી ટ્રાઇબલ કે એસટી એસટી ની, એના કારણે એ કોમને એક ભય પેદા થયો કે જે વસ્તુ અમને 75 વર્ષથી બંધારણ દ્વારા મળેલી છે, એ જો મળેલી વસ્તુ જો સુધારો કરવામાં આવશે કે ઓછી કરી દેવામાં આવશે તો અમારા હકને, અમારા બાળકોને, અમારી આવનારી પેઢી માટે મોટું નુકસાન થશે. એ એક વસ્તુ એટલી બધી ચાલી કે સામાન્ય માણસથી માંડી ગરીબ માણસ સુધીની આની બહુ જ મોટી અસર થઈ. અને સાથે સાથે અત્યાર સુધી એવું થતું હતું કે કોંગ્રેસ અને એસપી બે કદ્દાવર ત્યાંના ત્રીજા પંથ હતા. જેમ આપણે પ્રદીપજીએ કીધું એ પ્રમાણે બહુજન સમાજ 7% વોટ સાથે એ ગઈ, પણ બહુજન સમાજના જે મતદારો હતા
એ પાર્ટીને એવું લાગતું હતું કે આ લોકો ભાજપની તરફે જશે અથવા એસપી જોડે જશે. એસપી કોંગ્રેસનું જે ગઠબંધન થયું એમાં જ્યાં આગળ એસપી ના કેન્ડિડેટ લડ્યા ત્યાં કોંગ્રેસના તમામે તમામ વર્ગે જે કોંગ્રેસને ફોલો કરતું હતું, કોંગ્રેસની વિચારસરણી સાથે સંકળાયેલું હતું, એ બધા જ મતદારોએ એસપી ના મતદારોને ઉમેદવારને વોટ આપ્યા. એસપી ના મતદારો એમાં ખાસ કરીને યાદવ બહુમતી વિસ્તારમાં જે કોંગ્રેસે સીટ સેટલમેન્ટમાં લીધી એ બધી જ જગ્યાએ કોંગ્રેસને વોટ મળ્યા અને એના કારણે એવું થયું કે એસપી અને કોંગ્રેસ બંને સારું પ્રદર્શન ઉત્તર પ્રદેશમાં કર્યું. અને સ્વાભાવિક જોવા જઈએ તો આમાં કોઈ યોગી વિરુદ્ધ કોઈ કમ્પ્લેન નથી, કેમ કે તમે આમ મીડિયાના પ્રચાર રેલીઓ કે સભામાં જુઓ તો આ બંનેની સભાને રેલી ખૂબ સરસ જતી હતી, પણ લોક ઓપિનિયન જ્યારે લેવામાં આવતો મીડિયા દ્વારા ત્યારે બધા જ લોકો યોગીના કે મોદીના શાસનના કામગીરીને વખાણ કરતા હતા. મંદિર મસ્જિદનો મુદ્દો બહુ એટલો બધો ચાલતો નતો, પણ જેટલો મુદ્દો બંધારણ સુધારાનો મુદ્દો ચાલ્યો એ મને એવું લાગે છે કે સૌથી વધારે યુપીમાં અસર કરી ગઈ. ના આમે પણ બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, થોડું રાજસ્થાન છે, આ બધા વિસ્તારોમાં આ બધા મુદ્દાને બહુ જલ્દી ઇફેક્ટેડ થાય છે અને પોલિટિકલ બહુ સેન્સિટિવ સ્ટેટ ગણાય છે, જ્યાં આગળ દરેક વસ્તુ ફૂકીને પાર્ટીને કરવી પડે છે. એક સ્ટેટમેન્ટ હારજીતમાં પરિણામ આપે છે અને એના કારણે મને એવું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં બંધારણનો મુદ્દો સૌથી અગત્યનો રહ્યો અને બીજું થોડું ઉમેદવારોની પસંદગી કરવામાં. કેમ કે જેમ કે અયોધ્યાની વાત કરી કે આપણા અરુણ ગોવિલને ડાયરેક્ટ ઉમેદવાર તરીકે લાવ્યા તો સ્વાભાવિક છે કે ત્યાંના લોકો સ્વીકારી નથી શકતા. જે પેરાશૂટ કેન્ડિડેટ આવી ગયા એ ઘણી બધી જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓને કે પ્રજાને કોઈએ સ્વીકાર્યા નહીં ને એનું સૌથી મોટું કારણ એ લોકોને હાર સહન કરવી પડી હોય એવું મને લાગી રહ્યું. બિલકુલ. પણ આપણી સાથે ડોક્ટર નૈનવા જાડેજા પણ જોડાઈ ચુક્યા છે. નૈનવા, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અવાજ આવી રહ્યો છે ને આપને? ઓકે. પણ જયેન્દ્રભાઈ, સવાલ એ ગુજરાતને લઈને પણ થાય ને, ગુજરાતમાં પણ ઘણી આશા અને અપેક્ષાઓ હતી કે 26 બેઠકો આવશે, હેટ્રિક વાગશે ગુજરાતની અંદર, પરંતુ બનાસકાંઠાની અંદર આખી પરિસ્થિતિ અલગ જોવા મળી. અને આ જે રીતે જ્ઞાનીબેન ઠાકોરનું એક રેલી જોવા મળતી હતી, એને લઈને જ્ઞાનીબેનના રેલીની અંદર લોકોનો જે જોડાવ જોવા મળતો હતો એને લઈને લાગતું હતું કે ટક્કર રહેશે, ટક્કર ખૂબ મહત્વની રહેશે, પરંતુ જીતશે એ આશાવાદ કદાચ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો નહીં હોય. પણ એક આખો અપસેટ સર્જાયો. સી આર પાટીલ કહી રહ્યા છે કે ગુજરાતમાં એક બેઠક ગઈ છે, મનોમંથન કરીશું કે કયા સમીકરણો ક્યાં કામ નથી કર્યા, અમારી મહેનત ક્યાં ઓછી પડી. મનોમંથન હવે કરીને જુઓ, મનોમંથન કરવાનો કોઈ હવે અર્થ નથી. ભાજપના માટે ખૂબ શરમજનક ગુજરાત માટે વાત થઈ ગઈ કે જ્યારે સમગ્ર દેશનું નેતૃત્વ કરનારા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જો ગુજરાતમાંથી એક સીટ એમને ગુમાવી પડતી હોય તો એના કારણે દર સ્ટેટમાં પછી બીજા પરિણામમાં આપણે કોઈને ટીકા ટિપ્પણી કરી નથી શકતા. જ્ઞાનીબેનને જીતવા પાછળનું સૌથી મોટું તમે જુઓ કે કારણ મને એ જ લાગ્યું કે જ્ઞાનીબેન જ્યારથી બી વિધાનસભાના સભ્ય બન્યા છે ત્યારથી જે સીટ પર જીત્યા કે જે જિલ્લામાંથી એ જીતેલા છે એ બનાસકાંઠાના પ્રજાના કોઈ પણ પ્રશ્ન માટે ચાહે સરકારમાં રજૂઆત કરવાની હોય કે કલેક્ટર કે ડીએસપી કે કોઈ પોલીસ વાળાને બી રજૂઆત કરવાની હોય, પોલીસ અધિકારીને, તો એ કરવામાં એ બહુ જ અસરકારક ભૂમિકા નિભાવતા, બહુ એગ્રેસિવલી કામગીરી કરતા હતા. અને પ્રજા અત્યારે પક્ષ સાથે સાથે પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવાર જોઈએ છે અને એના જ કારણે મને હું તમને 2-3 દાખલા આપી શકું એવું છું. સેકન્ડ થિંગ, અમારા ઉત્તર ગુજરાતનો તમે પાટણનો ઉમેદવાર જુઓ, ચંદનજીભાઈ બહુ સામાજિક રીતે ખૂબ પણ એ પણ ટક્કર બહુ ક્લોઝ રહી. એ પાર્થ એ ટક્કર આપી એનું કારણ એ જ કહું છું કે પાટણમાં એમના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને 108 કહેવામાં આવે છે. એ કોઈ પણ પાર્ટીનો એના મતદાર તરીકે કોઈ પણ વ્યક્તિ એમની જોડે રજૂઆત કરવા જાય છે તો કિરીટભાઈ એ પ્રશ્ન થાય એટલી મદદ મેક્સિમમ કરવા માટે પ્રયત્ન કરે છે. ધારાસભ્ય બનવાથી એસી ગાડીમાં કે એસી ઓફિસમાં બેસી રહેનારા 1 વાર 2 વાર કે 3 વાર પક્ષના નામે જીતી શકે છે, પ્રજા એમને નથી સ્વીકારતી. કેમ કે કોઈ પણ વિધાનસભાનો સભ્ય કે લોકસભાનો સભ્ય તમે જુઓ, આટલા બધા સિનિયર સંસદ સભ્યની ચૂંટણી લડ્યા, એ લોકો પણ 5 લાખે વોટે જો આટલું બધું ભાજપનું મજબૂત સંગઠન, પેજ પ્રમુખો કામ કરે, શક્તિ કેન્દ્રના પ્રમુખો કામ કરે, બીજી બ્રાન્ચો કામ કરે, પ્રજા કામ કરે, તો પણ આટલા બધી લીડમાં તમે 3-4 અમિતભાઈ કે સી આર પાટીલ જેવા
કે હેમાંગભાઈ જેવા 3 કેન્ડિડેટ સિવાયના બધા 3 લાખ 3 લાખ થી નીચે કે 3 લાખ 3.25 લાખ 3.5 લાખની આજુબાજુ શૈલેષભાઈ, જીત્યા છે. બિલકુલ That બિલકુલ means કે ભાજપ એનું સંગઠનમાંથી કઈ મોટા ફેરફારો કરશે, સરકારમાં પણ ફેરફારો કરે એવા મને લાગી રહ્યું ઘણા છે. મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. શૈલેષભાઈ, જે રીતેની પરિસ્થિતિને જે રીતેના અત્યારના આંકડાઓ આવી રહ્યા છે, આ આંકડાઓને લઈને આપનું શું કહેવું છે? કારણ કે એક્ઝિટ પોલની અંદર તો 350+ જે આંકડાઓ દેખવા મળતા હતા, પરંતુ એનાથી ટોટલી વિપરીત આંકડાઓ આવ્યા છે. શું કહેશો આ આંકડાઓને લઈને? ફર્સ્ટ ઓફ ઓલ, પાર્થભાઈ, સવારથી જુદી જુદી ચેનલોમાં ગયા ત્યારે સવારથી શરૂઆતમાં જ બેલેટ પેપર ની શરૂઆત થઈ ત્યારે બેલેટ પેપરમાં જે કર્મચારીઓના મતો અને 80 વર્ષથી ઉપરના લોકોના જે મતો હતા એમાં જ ક્યાંક ભારતીય જનતા પાર્ટી બધી જ જગ્યાએ આગળ હતી અને ભારતીય જનતા પાર્ટીએ બેલેટ પેપરમાં લીડ લીધી હતી. બીજી વાત કે જે ધીરે ધીરે પરિણામો આવ્યા અને 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીની હતી, એમાં એક બેઠક ગેનીબેન ઠાકોર વાળી જે બેઠક છે એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક મનોમંથન કરશે કે શું હતું શું નહીં. બીજું કે ઉત્તર પ્રદેશના આંકડા, તો ઉત્તર પ્રદેશમાં 62,000 નહીં 62 સીટો અમારી પાસે હતી. 62માંથી અત્યારે 34 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધન સાથે રહી છે. પરંતુ આ ઇન્ડી ગઠબંધન જે છે એ માનો કે એને સીટ આપે કે જે કાંઈ અત્યારે આટલું હાર્યા તો છે જ, પણ એમ છતાં પણ એ સાથે રહેશે કે નહીં, કારણ કે આ તો લંગડા ઘોડા પરની સવારી છે. હવે લંગડા ઘોડા પરની સવારી કેટલીક લાંબી ચાલે એ તો આવનારા સમયમાં જ ખબર પડે. પરંતુ મને આનંદ એ વાતનો છે કે ગુજરાતની 26માંથી 26 બેઠકો આવી, એમાં દેશના ગૃહમંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ 7,44,000 મતની લીડથી જીત્યા છે અને પેજ સમિતિના પ્રણેતા CR પાટીલજી 7,67,000 જે મતોની લીડથી જીતા છે. બંને પોતપોતાનો રેકોર્ડ તોડ્યો છે, એટલે એનો આનંદ છે. અને અમે તો આ રાજનીતિ છે, રાજકારણમાં ક્યારેક લીડ આવે, ક્યારેક ના આવે, ક્યારેક પણ મુદ્દાઓ કામ નથી કર્યા. 370 ની વાત હોય કે પછી રામ મંદિરની વાત હોય કે પછી જે રીતે મુદ્દાઓની વાત કરતા હતા કે સંપત્તિનો સર્વે થશે, આ થશે, તે થશે, એ મુદ્દાઓ ક્યાંક પ્રજા વચ્ચે પહોંચ્યા નથી કે પ્રજા એ મુદ્દાઓની અંદર આવવામાં ક્યાંક નિષ્ફળ ગઈ છે. શું પરિણામ હશે? કારણ કે ઉત્તર પ્રદેશ એક સૌથી મોટો ડેન્ટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો પંજાબની વાત કરીએ તો પંજાબમાં તો એક પણ ખાતું નથી ખોલ્યું, પંજાબમાં તો એક પણ સીટ નથી આવી, એટલે મનોમંથન તો ત્યાં પણ કરવાની જરૂર છે. જો પંજાબની વાત કરતા હોય તો પંજાબમાં અત્યાર સુધી એકલા હાથે અમે ક્યારેય લડ્યા જ નથી. પંજાબની અંદર અમે અકાલી દળ સાથે જ લડ્યા છીએ અને અકાલી દળ જે રીતે એનાથી જુદા થઈ અને અમારે પહેલી જ વખત પોતે લડવાનું જે ફેસ કરવું પડ્યું છે એ પણ પંજાબની જે ચલો એ તો બરાબર છે કે તમે જોડે લડતા હો, પરંતુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 10 વર્ષનું જે કાર્યકાળ છે એને જોઈને તો પણ તમે એકલા હાથે લડો તો પણ એની અંદર 1-2 સીટ તો તમે લઈ શકો એવી પરિસ્થિતિ હોય, પરંતુ આની અંદર તો એક પણ ખાતું નથી ખોલ્યું પંજાબમાં, એટલે એ પણ એક સૌથી મહત્વની વસ્તુ છે. ગુજરાત એક વિચારવાની વસ્તુ છે, યુપી એક સૌથી મહત્વની વસ્તુ વિચારવાની છે. કારણ કે જે રીતે જયેન્દ્રભાઈએ વાતચીત કરી કે પછી પ્રદીપભાઈએ વાતચીત કરી કે જે એકાએક પક્ષમાંથી નહીં પરંતુ બહારથી જે ઉમેદવારો મૂકવામાં આવે છે એના કારણે પક્ષની અંદર પણ નારાજગી છે અને એ પણ એક ક્યાંક સૌથી મહત્વનો મુદ્દો બની જતો હોય છે ઘણી વખત કાર્યકર્તાઓ માટે. અમારો પાર્ટી જે છે એ દેવદુર્લભ કરોડો કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે. અમારી પાસે કોઈ પરિવારવાદ નથી ને પરિવારની કોઈ પાર્ટી નથી કે એક જ પરિવાર પાર્ટીનું હેન્ડલ કરતું હોય, એ સ્થિતિ અમારી પાસે નથી. અમે તો બાય ધી પીપલ, ઓફ ધી પીપલ અને ફોર ધી પીપલ થી માનવા વાળા છીએ. જ્યારે કોંગ્રેસ જે છે એ બાય ધી ફેમિલી, ઓફ ધી ફેમિલી અને ફોર ધી ફેમિલી થી માને છે. અમે તો ચરેય વેતી અત્યારે રિઝલ્ટ આવી ગયા છે, હવે કોઈ મતલબ નથી. ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર બની રહી છે. નરેન્દ્રભાઈ મોદી ઇતિહાસ રચી અને ત્રીજી વખત વડાપ્રધાન થઈ રહ્યા છે. પણ કદાચ જો શક્યતા એવી બને કે ટીડીપી કે પછી જેડીયુ માંથી ક્યાંક કોઈનો હાથ છૂટો થાય તો એ પરિસ્થિતિ, એ સમીકરણો જો વિપરીત થાય તો પરિસ્થિતિ બીજી પણ બદલાઈ શકે છે.
જો અને તોની રાજનીતિ નથી ને, આ કોઈ ઘમંડિયા ગઠબંધન નથી, આ કોઈ ઠગબંધન નથી. અમે પહેલેથી જ્યારે 303 સીટ બીજેપીની પોતાની આવી હતી અને સ્પષ્ટ બહુમતી હતી, એમ છતાં પણ અમારા સાથી પક્ષો જેટલા છે એ તમામની સાથે અમે ન્યાય કર્યો ને એમને પણ મંત્રી બનાવ્યા ને છેક સુધી સાચવા હતા. તમે એલજેપી ચિરાગ પાસવાનનું નિવેદન સાંભળ્યું હશે, એમણે કીધું કે અબ કી બાર મોદી સરકાર. એટલે એ અમારા જે ગઠબંધન છે ને એ વેલ્ડિંગ પ્રકારનું ગઠબંધન છે ને, જ્યારે આ ઇન્ડી ગઠબંધન છે, ઘમંડિયા ગઠબંધન છે, ઠગબંધન છે, એ તો ધરાતલ ઉપર ગઠબંધન છે જ નહીં. આ તો દુશ્મનનો દુશ્મન મિત્ર અને એક વ્યક્તિને પાડી દેવા માટે, ક્યાંક ને ક્યાંક સ્વાર્થ માટે, ભ્રષ્ટાચાર છુપાવવા માટે સાથે આવ્યા છે. તમે હમણાં વાત કરતા હતા રામ મંદિરની, 370 ની, સીએએ ની, 35 ની. એટલે આ બધી બાબતો અમે એ પ્રકારના માણસો છીએ કે અમે જેટલું કહીએ છીએ એટલું કરીએ છીએ ને કરવાનું હોય એટલું જ બોલીએ છીએ. પશ્ચિમ બંગાળ ચૂંટણીનો મુદ્દો નહીં, એને ચૂંટણીનો મુદ્દો ન બનાવવો જોઈએ. એટલા માટે કે રામ મંદિર એ આપણા આસ્થાનું કેન્દ્ર છે અને રામ મંદિર અમે બનાવીશું. અયોધ્યામાં રામ ભગવાન જે રામલલ્લા છે એને બિરાજમાન કરીશું. અમે કોંગ્રેસની જેમ નથી કહેતા. કોંગ્રેસના લોકોએ તો એવું પણ કહ્યું છે કે રામ છે એ કાલ્પનિક છે અને રામ સેતુ છે એનું ક્યાંય અસ્તિત્વ જ નથી. એટલે આવી બાબતોમાં અમે નથી માનતા. અમે તો 4 કરોડ ગરીબોને પાકું મકાન આપ્યું એટલે અમે આટલી સીટો લાવી શક્યા છીએ. 11 કરોડ પરિવારોને નળથી જળ આપ્યું છે એટલા માટે અમે ફરીથી ત્રીજી વખત સરકાર બનાવી શક્યા છીએ. 25 કરોડ લોકો છે એને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા, એને મકાનો આપી અને એને વ્યવસ્થિત બનાવ્યા એટલા માટે અમે આવી શક્યા છીએ. 50 કરોડ જે ગરીબોનું ખાતું ખોલાવ્યું, જે જગ્યા છે ઉત્તર પ્રદેશમાં પણ 55 કરોડ ગરીબોને આયુષ્યમાન ભારતનું કવરેજ કવચ આપવામાં આવ્યું. 50 કરોડ જે લોકો છે એને વિના મૂલ્યે જેને કહેવાય અનાજ આપ્યું છે. 80 કરોડ લોકોને લોકોને મુદ્રા લોન થી સજ્જ કર્યા છે. 12 કરોડ ગરીબોની જે મહિલાઓ છે એને ગેસ કનેક્શન આપ્યા છે ને 11 કરોડ શૌચાલય બનાવ્યા છે, ઇજ્જત ઘર બનાવ્યા છે. અમારું આ ભાથું છે. અમે આત્મનિર્ભર ભારત બનાવ્યું છે. અમે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, શૈલેષભાઈ મને બોલવા દો. બધા કામ છે પરંતુ એ બધા કામ, આપના કામ ક્યાંક ઉત્તર પ્રદેશમાં ના જોવા મળ્યા. આ પરિસ્થિતિ કેમ ઉત્તર પ્રદેશની અંદર અને પશ્ચિમ બંગાળમાં તો ખાસ કરીને વડાપ્રધાને પણ કીધું હતું કે જે લાસ્ટ ટાઈમ હતું એના કરતા પણ સારું પરફોર્મન્સ આ વખતે જોવા મળશે, પરંતુ 6 સીટોનું આ વખતે નુકસાન છે પશ્ચિમ બંગાળની અંદર. ત્યાં પરિસ્થિતિ કેમ અવળી પડી રહી છે? જો પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, દક્ષિણનો બેલ્ટ છે અને હિન્દી બેલ્ટ છે, એ તમામ જગ્યાએ જ્યાં જ્યાં અમને ફાયદો થયો છે તો એનું પણ વિશ્લેષણ કરીશું. જ્યાં જ્યાં અમને માનો કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ત્યાં અમને ગેરફાયદો થયો છે તો એના ગેરફાયદા થવાના કારણો શું છે એ અમારું પાર્લામેન્ટરી બોર્ડ અને અમારું શીર્ષ નેતૃત્વ હાઈકમાન્ડ એ બેસી અને ચર્ચા, મંથન, પ્રવાસ અને સતત બેઠકો કરી અને સોલ્વ કરીશું. આખરે અમારામાં ક્યાંય ભૂલ, ક્ષતિ, ખામી, મિસ્ટેક જે કાંઈ હશે એ સોલ્વ કરવામાં આવશે. કારણ કે અમારી પાર્ટી છે એ એકાત્મ માનવવાદ, પંચનિષ્ઠા, જે રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે. અમે ચિંતન, મનન, બેઠક અને પ્રવાસ કરનારી પાર્ટી છીએ. અમે પંચનિષ્ઠા અને અમારો જે રાષ્ટ્રવાદ છે એને વરેલી પાર્ટી છે. અમારો વિચારધારાની પાર્ટી છે. અમારો એક જ ધ્યેય છે. 1 મિનિટ, અમારો એક જ ધ્યેય છે કે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવું. હાર જીત ગૌણ બાબત છે. અત્યારે જો કે ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત સરકાર બની છે. હવે નેરેટિવ એવું સેટ થયું પાર્થભાઈ કે 400 પ્લસ નહીં આવે, 400 થી ઓછી રહેશે, વધારે રહેશે, ઓછી રહેશે. આ કરવામાં એ કોંગ્રેસ વાળા ભૂલી ગયા કે એને જીતવાનું છે કે નહીં. જીતશે તો ભાજપ જ. એ તો એને પણ નેરેટિવ મનમાં સેટ કરી દીધું હતું, પણ 400 આવશે કે નહીં પરિસ્થિતિ સલવાઈ ગયા. પરિસ્થિતિ ભલે નેરેટિવ આપ જે પણ સેટ કરવા ગયો કે સાયકોલોજીકલ નેરેટિવ જે પણ સેટ કરવા ગયા, પણ પરિસ્થિતિ અત્યારે આંકડાઓની દ્રષ્ટિએ બહુ અલગ જોવા મળી રહ્યું છે. ક્યાંક શક્યતાઓ પણ જો ઇન્ડી એલાયન્સ જો ઈચ્છે તો શક્યતાઓ પણ બની શકે છે કે એ પણ એ લોકો ભેગા થઈને સરકાર બની શકે છે. પરંતુ જો કે તોની વચ્ચેની વાત છે. નૈનાબેન જાડેજા પાસે જઈશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે, પછી સીધી વાત કરીએ કોંગ્રેસના નેતા નૈનાબેન જાડેજા સાથે.
ગુણવત્તા ધરાવતા બિયારણ એટલે વેસ્ટર્ન સીડ્સ. મગફળી વેસ્ટર્ન 20, તલ વેસ્ટર્ન 11, સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવો પેન્ટ, નવું ટીવી, નવું ઇન્ટરનેટ કનેક્શન, નવો કેબલ. 1 કલાક સુધી દળશું. ખૂબ જ સરળ પરિવાર છે. તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી. મારા ફેવરિટ શોઝ વગર હું મનોરંજન કેવી રીતે કરીશ? પછી પુત્રની મિલકત દાદીએ પોપટને આપી દીધી. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી, ખરેખર અમર્યાદિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. હમણાં જ કરી લઈએ. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે મહાજંગનું મહાપરિણામમાં. સીધી વાત કરીશું નયનાબા જાડેજા સાથે. નયનાબા, જે રીતેની પરિણામની અત્યારે જે અસર જોવા મળી રહી છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ઇન્ડિયા એરલાઇન્સ સારું પ્રદર્શન કરી રહ્યું છે, સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, અને ખાસ કરીને જે એક્ઝિટ પોલના આંકડા હતા એનાથી ક્યાંક વિપરીત આંકડાઓ છે. સૌપ્રથમ તો એક કમેન્ટ જોઈએ છે કે આ આંકડાઓને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક્ઝિટ પોલના આંકડા જ્યારે આવ્યા ત્યારે જ રાહુલ ગાંધીએ કીધું કે આ એક્ઝિટ પોલ એ મોદી મીડિયાનો એક્ઝિટ પોલ છે. સાથે જયરામ રમેશ છે રાષ્ટ્રીય પ્રવક્તા, એ એવું કહેતા હતા કે ઇલેક્શન કમિશન ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા, ઈવીએમ ઉપર ઘણા બધા આક્ષેપો થતા હતા પહેલા પણ. શું લાગી રહ્યું છે કે અત્યારે ઈવીએમ બરાબર છે, અત્યારે ઇલેક્શન કમિશનની કામગીરી પણ યોગ્ય છે, ઈવીએમની કામગીરી પણ યોગ્ય છે, અને આંકડાઓ વિશે શું કહેશો? જે રાહુલ જે ઘણા સમય પહેલા જ કીધું હતું કે એક્ઝિટ પોલ જે બતાવી રહ્યા છે અત્યારે એનાથી વિપરીત છે, અને એવું પણ સાબિત પણ થયું. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે કામ કર્યું છે, હમણાં ભાઈ સીએમ કીધું કે લંગડો ઘોડો છે, તો મારા ખ્યાલથી એ સાબિત થઈ ગયું હશે કે કોણ લંગડો ઘોડો છે. કારણ કે કોંગ્રેસ અત્યાર સુધી ખૂબ મહેનત કરતી આવી છે અને એનું પરિણામ એને મળી રહ્યું છે. આપે કહ્યું કે ખૂબ સારું પ્રદર્શન કરી રહી છો. અમને પણ હવે એવી આશા છે કે જે દિશામાં અમે મહેનત કરી રહ્યા છીએ, એ ઇન્ડિયા ગઠબંધન જે દિશામાં મહેનત કરી રહ્યા છીએ એ દિશામાંથી થોડું થોડું પરિણામ આવી રહ્યું છે, અને ભવિષ્યમાં જો એની સરકાર બને તો કોઈ પણ નવાઈની પણ વાત નથી. અને વાત રહી તો એક્ઝિટ પોલની, તો ભારતીય જનતા પાર્ટીની હંમેશા ખાસિયત રહી હોય છે કે હંમેશા પ્રેશર બનાવવાની. પણ આ વખતે જે પ્રમાણે કામ કર્યું હતું, ભારતમાં સમગ્ર ભારતમાં કામ કર્યું છે કોંગ્રેસે, એકજૂટ થઈ નિષ્ઠાથી ગઠબંધન સાથે અને ખૂબ તનતોડ મહેનત કરી છે, જેનું પરિણામ છે. અને રહી વાત કે ભાઈ જ્યાં એવું લાગ્યું કે પ્રદર્શન કદાચ ઓછું હોય છે, તો એ જનાદેશ છે, એમાં અમે સ્વીકારીએ છીએ અને અમે મહેનત કરીશું કે ક્યાં અમે ચૂક કરી રહ્યા છીએ, કેમ અમે જનતા સુધી હજી નથી પહોંચી રહ્યા, એના માટે પણ અમે પ્રયત્ન કરીશું કે લોકો સુધી પણ પહોંચીએ અને લોકોનો હજી વિશ્વાસ મેળવવાની કોશિશ કરીએ. પણ ગુજરાતમાં ક્યાંક આશા અને અપેક્ષા હતી, જે રીતે ક્ષત્રિય આંદોલનને જે વેગ મળ્યો હતો, ક્ષત્રિય આંદોલનમાં રાજકોટમાં ક્યાંક કેવી હતી કે રાજકોટમાં મોટો અપસેટ સર્જાઈ શકે છે પરસોત્તમ રૂપાલા સામે. પહેલા તો પરેશ ધાનાણી લડવા પણ તૈયાર નહોતા અને પછી લડવા માટે તૈયાર થયા, પરંતુ જે રીતે રૂપાલાજી જેટલી માર્જિનથી જીત્યા છે એ પ્રમાણે લાગતું નથી કે ક્ષત્રિય આંદોલનની એટલી ઇમ્પેક્ટ જોવા મળી કે પછી કોંગ્રેસ આની અંદર એનો ફાયદો ખાંટવામાં ક્યાંક સફળ રહ્યું. અને જે જ્ઞાનીબેનનો જે ફેક્ટર છે બનાસકાંઠાની અંદર, એને પણ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે પાટણની અંદર પણ એક ટક્કર ફાઇટ હતી, પણ પાટણમાં એ સક્સેસ ના થયા, એક સીટ મેળવી છે. શું આશા ને અપેક્ષાઓ, એક આશાનું કિરણ ગુજરાતમાં જાગ્યું છે કોંગ્રેસ માટે?
ચોક્કસ ગેનીબેનની જે સીટ છે અમારા માટે આશાનું કિરણ છે. ઘણા વર્ષો પછી એક સમજી શકો કે દાયકા પછી એક આશા જાગી છે, એક સીટ કાઢી છે, એટલે પોઝિટિવ પણ છે. અને સાથે સાથે એ પણ વિચારીએ છીએ કે ભાઈ જે પ્રમાણે આશા હતી, અપેક્ષાઓ હતી, અમુક એમ કહેતા હતા કે ભાઈ મીડિયા સોર્સિસ પણ એવું કહેતું હતું કે 10 થી 12 સીટો આવશે, પણ અમારી અપેક્ષા એટલી 6-7 સીટો ઉપર તો ચોક્કસપણે હતી, જે અમને એનું પરિણામ નથી મળ્યું. પણ ખુશ પણ છીએ અને સાથે સાથે મનોમંથન પણ કરવાનો સમય છે કે જે પ્રમાણે અપેક્ષા હતી, ચોક્કસપણે આપ કહો છો એમ ક્ષત્રિય સમાજ તરફથી અને ક્ષત્રિય સમાજનું જે પ્રમાણે આંદોલન હતું એ પ્રમાણે અસંતોષ ચોક્કસપણે હતો, પણ અપેક્ષાથી વિપરીત પરિણામ આવ્યું છે. તો એના માટે મને એવું લાગે છે કે મનોમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસે ક્યાં કચાશ રહી ગઈ, અથવા તો અમે હજી કઈ દિશામાં મહેનત કરીએ કે જેથી લોકોનો અમે પણ પાછો વિશ્વાસ કેળવી શકીએ. અને કહી શકું કે ભાઈ આશા હતી કે પાટણમાં પણ આપે કીધું કે એ ચોક્કસપણે એનાથી નિરાશા છે, પણ ખુશ એ પણ છીએ કે ગેનીબેનની સીટ આવી છે. એટલે હવે એવું લાગે છે કે જો કોંગ્રેસ તન મન ધનથી મહેનત કરે, ચોક્કસ એક દિશામાં લાગી રહે, લોકોના સતત અવાજો આવે, લોકો માટે મહેનત કરે તો ચોક્કસ પરિણામ. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો હાર્યા એટલે સવાલ તો ઉભા થાય, અને ખાસ કરીને એ પણ એક સવાલ ઉભો થાય. અને બીજી વસ્તુ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ક્યાંક અપેક્ષા હતી કન્હૈયા કુમારને તમે મેદાને ઉતાર્યો હતો, એ પણ અપેક્ષા હતી કે ક્યાંક દિલ્હીમાં એ પણ સીટ જીતીને આવશે, પરંતુ દિલ્હીમાં 7 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. શું દિલ્હીને લઈને પણ ક્યાંક મનોમંથનની જરૂર છે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને દિલ્હી સ્વીકારી નથી રહ્યું, કારણ કે 2 ટર્મથી સાથે આવી રહી છે. નથી રહ્યું એમ તો ના કહી શકાય, કારણ કે કેજરીવાલે ત્યાં ઘણા કામ કર્યા છે, પણ ક્યાં કચાશ રહી ગઈ, કેમ આટલી બધી લોકોને લીડ મળી રહી છે, એ માટે ચોક્કસ કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. સાથે સાથે જે ગઠબંધન કહ્યું છે એ લોકોએ પણ ચોક્કસ મનોમંથન કરવાની જરૂર છે કે આપણે મહેનત કરી રહ્યા છીએ, સાચી દિશામાં મહેનત કરી રહ્યા છીએ, છતાં પણ કેમ આટલી લીડ એમને મળી રહી છે, એ માટે ચોક્કસ મનોમંથન કરવાની જરૂર છે. અને આ દિશામાં પક્ષના લોકો પણ ખૂબ વિચારી રહ્યા છે, અને મને એવું લાગે છે કે શીર્ષ નેતૃત્વ પણ આમાં ખૂબ વધારે રસ લઈ અને એ દિશામાં પણ આગળ વધશે, કારણ કે અપેક્ષાઓ કરતા જો થોડું વિપરીત પરિણામ આવે તો ચોક્કસપણે વધારે મહેનતની જરૂર છે. અને આખરે તો એવું માનવું કે ભાઈ આપણામાં જનતા સર્વોપરી છે, જનાદેશ હોય એ સ્વીકારવો જ પડે, પણ પરિણામ કેવી રીતે બદલવું એ દિશામાં ચોક્કસપણે મહેનત કરવી પડશે. પણ શું લાગી રહ્યું છે આપને કે જો કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિર નો જે સ્વીકાર કર્યો આમંત્રણનો, એની જગ્યાએ જો સ્વીકાર કર્યો હોત તો આ પરિણામ બીજા પણ વિપરીત હોઈ શકે, તો કદાચ ક્યાંક એક જીતની નજીક પહોંચી શક્યા હોત. રામ મંદિરનો મુદ્દો ચાલ્યો જ નથી, હિન્દુ મુસ્લિમનો મુદ્દો ચાલ્યો જ નથી. લોકો એક કામ માટે એમને આ વખતે પ્રશ્નો પૂછ્યા છે, લોકો હવે જાગી ગયા છે, પણ એવું લાગે છે કે ક્યાંક ક્યાંક હજી લોકો સુધી પહોંચવામાં કચાશ રહી જતી લાગે છે. એટલે ચોક્કસપણે એ દિશામાં મહેનત કરવાની જરૂર છે. રામ મુદ્દા માટે જો કોંગ્રેસે ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ તમારું મંદિર અધૂરું છે એટલા માટે અમે નથી આવી રહ્યા, જ્યારે પૂરું થઈ જશે ત્યારે ચોક્કસપણે તમારું મંદિર તમારું નથી, ચર્ચા માટે તમારું મંદિર એટલે તમારું મંદિર નથી, તમારું મંદિર બોલો છો તમે, એટલે તમારું મંદિર નથી, તમારે મસ્જિદ છે, તમારે ગુરુદ્વારા છે, તમારે ચર્ચ છે, તમારું મંદિર નથી. બિલકુલ બિલકુલ, ક્યાં અમારું મંદિર એટલે એ વળે બિલકુલ તમને કહીએ છીએ અત્યારે બિલકુલ અત્યારે આ મુદ્દો નથી. મંદિર તો આપણું બોલો, આપણું મંદિર છે, મંદિર હિન્દુસ્તાનનું મંદિર છે, આખા ભારતનું મંદિર છે, ચોક્કસપણે. તો પછી તમારું મંદિર શા માટે આ જ વાંધો છે કોંગ્રેસનો? પ્રદીપજી, જે રીતે પરિસ્થિતિ અત્યારે, ને ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર પણ મોટો અપસેટ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ 23 બેઠકો ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ગુમાઈ રહ્યું છે. અને જે મહત્વની વસ્તુ છે કે ક્યાંક આશા એવી હતી કે એનસીપી અજીત પવાર વાળી જે ગુટ છે એ ક્યાંક સારું એવું પ્રદર્શન કરશે, ભલે કાકા ભત્રીજા બંને અલગ થયા, પરિસ્થિતિ ક્યાંક બદલાઈ, પરંતુ એ ફેક્ટર ચાલ્યું નહીં. શિવસેના શિંદે ગુટ ક્યાંક સારું એવું કામ કરશે, એ પણ ગુટ ચાલ્યું નહીં. આ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં ક્યાંક ગૂંચવાય, કારણ કે મહારાષ્ટ્રની અંદર પણ ઘણી બધી આશા અને અપેક્ષા હતી, ને જે રીતે ઉદ્ધવ ઠાકરેના જે સ્ટેટમેન્ટ બહાર આવતા હતા, ક્યાંક બાલાસાહેબ ઠાકરેના જે સ્ટેટમેન્ટ હતા કે બાલાસાહેબ ઠાકરે એવી સ્પષ્ટ વાત કરી હતી કે જો મારી શિવસેના ક્યારે પણ કોંગ્રેસમાં થવા જશે તો હું મારી દુકાન બંધ કરી દઈશ. શું લોકોએ બાલાસાહેબ ઠાકરેને ભૂલી ગયા એવું કહી શકીએ આપણે? પરિસ્થિતિ ક્યાં મહારાષ્ટ્રમાં બગડી? મને એવું નથી લાગતું કે લોકો પ્રદીપજીને પૂછું, નૈનાબેન પ્રદીપજીને.
જો મહારાષ્ટ્રમાં તમે જુઓ, બંને જે પાર્ટીઓ છે, એનસીપી ની તમે વાત કરી અને શિવસેનાની વાત કરી, તો અમને જે રિઝલ્ટ છે એ લાગે છે કે લોકોએ ગયા છે ઓરિજિનલ એનસીપી અને ઓરિજિનલ શિવસેના પાસે. જે બ્રેકઅવે ફેક્શન છે, ચૂંટણી પંચે બ્રેકઅવે ફેક્શનને સિમ્બલ્સ આપી દીધા છે, એનસીપી ઉદ્ધવ ઠાકરેને અને ઉદ્ધવ ઠાકરે બંનેને. એ લોકોએ દે હેડ ટુ ફાઇટ ઓન અ ન્યૂ સિમ્બલ. તો જે મને લાગે છે અને રિઝલ્ટથી આ દેખાય જ છે કે લોકોએ વોટર્સ ઓરિજિનલ જે છે પરિવારવાલા જે છે એનસીપી ની સંસ્થાપક શરદ પવાર સાથે જ રહ્યા, અને અને શિવસેના ઠાકરે પરિવાર સાથે જ લોકોની લાગણી લાગી રહી. એટલા માટે મને લાગે છે કે ગૂંચવાઈ ગઈ છે. નીતિન ગડકરીએ અને ફડણવીસે બહુ મહેનત કરી, પણ જો ઇમોટિવ ઇસ્યુ હતું કે ભાઈ શિવસેના સાથે ઇનજસ્ટિસ થઈ છે, એ લાગે છે લોકોએ દેટ હેઝ એક્સેપ્ટેડ કે શિવસેના સાથે ઇનજસ્ટિસ થયા છે, અને એનસીપીમાં ભત્રીજાએ કાકાએ સાથે દગો કર્યો છે, એ પણ દેખાય છે અત્યારે. આપ દિલ્હીની આપની વાત કરતા હતા, આઈ એમ જસ્ટ ટેકિંગ એક્સ્ટ્રા મિનિટ. આપની વાત કરતા હતા, નૈનાબેનને પણ હું વાત કરતી હતી બેન. જુઓ, દિલ્હીમાં આપ અને કોંગ્રેસની જો કહેવા ખાતર જ એ લોકો ઇન્ડી અલાયન્સમાં છે, એ લોકો છે જ નહીં. ક્યારે ત્યાંના શીર્ષ નેતાઓ આપના અને કોંગ્રેસના એ લોકો ભેગા થઈ ગયા, પણ લોકલ વર્કર્સ એ ક્યારે એક્સેપ્ટ કર્યા જ નથી. તમને ખ્યાલમાં હશે, ત્યાંના લોકલ લીડરશિપે રાજીનામું આપી દીધું અલાયન્સના વિરુદ્ધમાં. બિલકુલ. એ લોકો હતા જ નહીં. પંજાબમાં તો એકચ્યુઅલી દેવે એકબીજાને આમે સામે હતા. તો ઇન્ડી અલાયન્સ સો ફાર એઝ આપ અને કોંગ્રેસ કન્સર્ન છે, દે વેર નેવર ટુગેધર. આજે પણ સ્ટેટમેન્ટ આવી ગયા છે કે આ જે અલાયન્સ છે એ ચૂંટણી પૂરતું જ છે. હવે અમારી અલાયન્સ ગઈ, અને અમે લોકો કોંગ્રેસે કીધા છે, અમે લોકો આપને ફરીથી વિરોધ કરવા શરૂ થઈ જઈશું. બિલકુલ. જયેન્દ્રભાઈ, જે રીતે મહારાષ્ટ્રની પણ વાત છે, અને ખાસ કરીને તો હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં 4 સીટો આવી રહી છે. એ પરિસ્થિતિ ક્યાંક જે સુકુની સરકાર છે, જે 1 લાખ નોકરી આપવાની વાતો હતી, એ ક્યાંક ઇનજસ્ટિસ થયો લોકો સાથે, એને લઈને પણ ક્યાંક 1 સીટનું નુકસાન છે કોંગ્રેસને હિમાચલ પ્રદેશની અંદર, જે લાસ્ટ ટાઈમ 1 સીટ જીત્યા હતા. પરિસ્થિતિ હિમાચલ પ્રદેશની જોવા જાઓ, પરિસ્થિતિ પંજાબની જોવા જાઓ, પરિસ્થિતિ દિલ્હીની જોવા જાઓ, મહારાષ્ટ્રની જોવા જાઓ, મહારાષ્ટ્રમાં કેમ આટલો મોટો ડેન્ટ પડી રહ્યો છે? કારણ કે ઉદ્ધવ ઠાકરે ગુટ જે શિવસેના છે, એણે 9 સીટો જીતી. એટલે સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. બેઝિકમાં પાર્થ એવું છે કે જેમ પ્રદીપજીએ વાત કરી કે ત્યાંની પ્રજાએ જે શિવસેના જેને એસ્ટાબ્લિશ કરેલી બાળાસાહેબ ઠાકરે, એમના પુત્ર ઉદ્ધવના ખાતે જ શિવસેના છે, અને એ જ ઉદ્ધવવાળી શિવસેના એ સાચી શિવસેના છે, એવું ત્યાંના શિવસેના સમર્પિત બધા જ શિવ સૈનિકોએ સ્વીકાર્યું અને વોટિંગ બી કરાવ્યું. નો ડાઉટ સરકારમાં શિંદે ગ્રુપ આવ્યું કે નવી શિવસેના બની કે એને ઓરિજિનલ માન્યતા આપી, પણ જે મતદારો કે જે લોકો શિવસેનાની વિચારસરણી સાથે જોડાયેલા હતા, એ બધા જ મતદારોએ શિવ સૈનિકોએ ઉદ્ધવ ગ્રુપને વોટિંગ, એના કેન્ડિડેટને વોટિંગ આપ્યું, વોટ કર્યા. અને એનું તમે બીજો દાખલો જુઓ કે ઉજ્જવલ નિકમ જેવા વન ઓફ ધ બેસ્ટ લોયર, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સુપ્રીમના ગ્રેટ લોયર હારી જાય છે. મરાઠા નેતા તરીકે આજે બી શરદ પવારની બહુ જ મોટી તાકાત મરાઠાવાદમાં ક્લિયર કટ થઈ ગઈ દેખાઈ આવે છે. નહીં તો એનસીપીના 2 ભાગ પડ્યા પછી એવું લાગતું હતું. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ થોડો એક સાઈડથી નબળો પડે તો એ થોડો વીક પડી જ જાય. આજે એનસીપી શરદ પવારનું જૂથ મજબૂત છે મહારાષ્ટ્રમાં. એટલે એનો મિનિંગ એ થયો કે પ્રજા દરેક એક્શનના સામે રિએક્શન આપવાને સક્ષમ છે. એ સમયની રાહ જુએ છે. કોઈ પણ વ્યક્તિ સમયની પ્રમાણે એનું પરિણામની અસરકારકતા બતાવી દેશે. નહીં તો કોઈ પણ રાજકીય વિશ્લેષકો હોય કે પંડિતો હોય કે સામાન્ય જનતાને એવું જ હતું કે બીજેપી મહારાષ્ટ્રમાંથી સારો ફાયદો મેળવશે, આરએસએસ નું મુખ્ય મથક છે, શિવ સૈનિકોની
નવો ફાલ આવી ગયો છે, શિંદે અને સરકાર આવી છે, સૌથી મહત્વની વસ્તુ તો મારા મહારાષ્ટ્રમાં જે રીતે પ્રતિભાએ વાતચીત કરી કે મહારાષ્ટ્રમાં તો નીતિન ગડકરી ખૂબ એમનું જે કામ છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને, જે રીતે સતત રોડ બનાવવા માટેનું જે એમનું એપ્રોચ છે અને વિકાસને લઈને જે એપ્રોચ છે એને લઈને ક્યાંક એક શક્યતાઓ હતી કે મહારાષ્ટ્રની અંદર સારું એવું આ વખતે પરિણામ જોવા મળશે. કર્ણાટકની અંદર પણ ક્યાંક સૌથી મહત્વનું અપસેટ જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં 17 બેઠકો આવી છે, 9 બેઠકોનું લોસ છે. કોંગ્રેસ 8+ છે બેઠકો, એટલે કર્ણાટકની અંદર પણ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ. મેં એક વસ્તુના ઓવરઓલ દરેક ઘણા બધા સ્ટેટની ઘણી બધી સીટોનું જે નોર્મલી મેં એનાલિસ કરીને વિચારી જે જોયું, તેમાં એવું થઈ ગયું કે પ્રજા એક મનથી ચોક્કસ સમૂહ એવું નક્કી કરી નાખ્યું કે ભાજપની સામે જે કેન્ડિડેટ જીતતો હોય એની તરફી મતદાન કર્યું, પછી એ ઉત્તર પ્રદેશ હોય, પંજાબ હોય કે મહારાષ્ટ્ર હોય. અને એના કારણે ભાજપ વર્સિસ ઓલ પોલિટિકલ પાર્ટી કે ઓલ પીપલ્સ થઈ ગયું અને એનું સૌથી મોટો નુકસાન સહન કરવાનો ભાજપને વારો. પણ એક ફેક્ટર એ પણ કહી શકે જ્ઞાતિગત સમીકરણો કે પછી ધર્મ આધારિત સમીકરણોનું પણ એક ફેક્ટર આપણે આની અંદર જોડી શકીએ, કારણ કે જે રીતે યુપીની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે, એમવાય ફેક્ટર ક્યાંક યુપીની અંદર પણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે સ્ટેટિસ્ટિક્સ સામે આવી રહ્યા છે, એક જ 1% વોટ્સ મળ્યા છે ખાલી મુસ્લિમ બિરાદરીના ભારતીય જનતા પાર્ટીને. ક્યાંક એ ફેક્ટર પણ બહુ મહત્વનું આ વખતેના સમીકરણોની અંદર જોવા મળી રહ્યું છે. પાર્થ, રાજકારણમાં ઘણા સમયથી જ્ઞાતિ અને ધર્મ એ બંને એક સિક્કાની બે બાજુ જેવું થઈ ગયું છે. એટલે એવું થાય છે કે ઘણી બધી સીટો પર તમે જોવા જાઓ કે ગેનીબેનની જ આપણે સીટનું એનાલિસિસ કરીએ તો ગેનીબેનનો સૌથી મોટો બેનિફિટ ઠાકોર સમાજના સૌથી વધારે મતદારો વાવ, થરાદ, ડીસા, ધાનેરા આ પટ્ટામાં હતા. એના કારણે એમના સમાજના લોકોએ એવું સ્વીકાર્યું કે આપણા સમાજની દીકરી છે એને જીતાડો. એટલે જ્ઞાતિના બેઝ પર અને બીજી બાજુ ધર્મની, તો ધર્મના નામે બી બધા ઉમેદવારો જીતી જાય છે. એટલે બેઝિક એવું થઈ ગયું કે ધર્મ અને જ્ઞાતિ બે એક સિક્કાની બે બાજુ બની ગઈ છે રાજકારણમાં. હવે દરેક ચૂંટણીઓમાં ચાહે નગરપાલિકાની હોય કે જિલ્લા પંચાયતની હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, પરિસ્થિતિ જ્ઞાતિ અને ધર્મ સાથે સંકળાઈને એના બે પૈડા પર વાહન ચાલે છે. જે ઉમેદવારની સારી એવરેજ કામગીરીની હોય છે એ એના લક્ષ્ય પર પહોંચે છે, બાકી પાછો પડી જાય છે. બિલકુલ શૈલેષભાઈ, જે રીતે પરિસ્થિતિ આખી અત્યારે અલગ જોવા મળી રહી છે અને એની પાછળના ઘણા બધા સમીકરણો હશે ને એ મુદ્દે પાર્ટી પણ ધ્યાન લેશે. અને ક્યાંક સવાલ એ પણ થઈ રહ્યો છે, જેપી નડ્ડાનું એક સ્ટેટમેન્ટ હતું RSS ને લઈને, ક્યાંક એ પણ એક મુદ્દો સામે આવી રહ્યો છે કે RSS ની જરૂર નથી, પાર્ટી એકલા હાથે પણ લડી શકે છે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ હતું. બીજી વસ્તુ એ થઈ રહી છે કે વિકાસની વાતો છે, 100% વિકાસ થયો છે, વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્લોબલ લેવલે દેશનું નામ વધ્યું છે, આ બધી વસ્તુઓ છે. પરંતુ લોકો સુધી આ વિકાસ પહોંચ્યો નથી કે વિકાસની વાતો પહોંચી નથી કે પછી એ યોજનાઓના લાભ પહોંચ્યા નથી કે જેના કારણે આ પરિસ્થિતિ આવી ભારતીય જનતા પાર્ટી માટે. બીજી વસ્તુ એ કે આજે જે અત્યારે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં સ્પષ્ટ કહ્યું કે જેવું સીટની અંદર ઉપર નીચે થયું, અદાણીના શેર ઘટ્યા છે, ડાયરેક્ટ કનેક્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણીના જોવા મળી રહ્યા છે. આ મોટું સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું. શું કહેશો? કારણ કે આંકડાઓ અત્યારે આપના ફેવરમાં એટલા બધા નથી સ્ટ્રોંગ જોવા મળતા. શેર બજારની વાતમાં તો રાહુલ ગાંધીજી ન પડવું જોઈએ, કારણ કે એને એમાં નથી ખબર પડતી એવું લાગે છે. અદાણીના એકના શેરના ભાવ ગગડ્યા છે એવું નથી, એ તમામ શેર જે છે એના ભાવ ગગડ્યા છે ને. સરકારની જેટલી સીટો હોય, કોઈ પણ સરકાર હોય, એ કદાચ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, જે સરકારનું જે પેલા સીટો એના કરતા ઘટે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર હવે આવશે કે નહીં આવે એવો જે ભ્રમ હોય, અને કોંગ્રેસની સરકાર આવશે તો હવે કોંગ્રેસ આવશે તો એમાં ભ્રષ્ટાચાર વધશે, એમાં 2G સ્પેક્ટ્રમ ને કનીમોજી ને એ રાજા ને ડી રાજા ને કોમનવેલ્થ ને આ બધું આવશે તો હરિયાણા જે જમીન કૌભાંડ છે આ બધું આવે એટલે શેરમાં ઘટાડો થાય, પછી પાછો તરત વધારો થઈ જાય. નરેન્દ્રભાઈ મોદી પાછા સરકારમાં આવે એટલે પાછા જે વેપારીઓ છે, બિઝનેસમેનો છે અને જે કંપનીઓ છે એનો શેર, કંપનીઓ થોડીક જ ભારતની કંપની છે, બાકી તો વિદેશની કંપનીઓ છે કે જેને કઈ અદાણી અંબાણી એવી કંપનીઓ આપણી જ છે. બાકી બીજી કંપનીઓ છે ને, આને રાહુલજીને ન ખબર પડે તેમાં ન પડવું જોઈએ. અમે વિકાસ શું કર્યો છે મારે એ કેવું છે. મેટ્રો ટ્રેન એ વિકાસ છે,
વિકાસ છે કે નહીં, એ લોકો સુધી પહોંચ્યો છે કે નહીં, રિવરફ્રન્ટ લોકો સુધી પહોંચ્યું છે કે નહીં, બુલેટ ટ્રેન લોકો સુધી પહોંચી છે કે નહીં, ભારતમાલા પ્રોજેક્ટ લોકો સુધી પહોંચ્યા છે કે નહીં, 24 કલાક વીજળી આવે છે કે નહીં, નૈનાબા છે એમના ઘરે પણ 24 કલાક વીજળી આવતી હશે, આંકડાઓમાં નથી રિફ્લેક્ટ થતું, આંકડાઓમાં રિફ્લેક્ટ નથી થતું, આંકડાઓમાં રિફ્લેક્ટ નથી થયું. 3 કરોડ આવાસ બનાવ્યા, લોકો સુધી પહોંચ્યું છે કે નહીં? તમારે હવે બીજું કઈ કરવાનું નથી, ઓલરેડી કોંગ્રેસે ઘણું બધું કામ કરી ટેકનોલોજીથી ખેતી દીધું છે. કરવાનું ચાલુ કર્યું છે, તે લોકો સુધી પહોંચ્યું છે કે નહીં? તમે 0% વ્યાજે 3 લાખ રૂપિયા અમે ખેડૂતોને આપીએ છીએ, એ લોકો સુધી પહોંચ્યું છે કે નહીં? એનું લિસ્ટ ખેડૂતોના તો બતાવો. ખેડૂતોના કેટલા જણાની ખાતામાં પાસે? જે 6,000 રૂપિયા વાર્ષિક આવે છે ખેડૂત સન્માન નિધિ, 2.5 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોના ખાતામાં સીધી ડીબીટી ના માધ્યમથી. એમાં કોઈ રાજીવ ગાંધી કહેતા હતા રૂપિયો મોકલું 15 પૈસા જ પહોંચે છે, 85 પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે, એવું નહીં, 100 પૈસા પહોંચતા હતા. એ પહોંચ્યું છે કે નહીં? અમારી નીતિ અને નિયત બંને સાફ છે. અમે 5G લાવ્યા છીએ, અમે ગરવું ગુજરાત કર્યું છે, ગુણવંત ગુજરાત કર્યું છે, ગ્રીન ગુજરાત કર્યું છે, ગ્લોબલ ગુજરાત કર્યું છે, અને ગતિશીલ ગુજરાત અમે કર્યું છે. એટલે આ બધી વિકાસની વાતો છે, એ વિકાસની વાતો અમે કરી પણ છે. શૈલેષભાઈ આ પ્રચારની અંદર ક્યાંક લોકો ઈચ્છતા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોંઘવારી વિશે બોલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેરોજગારી વિશે બોલે. આ પણ મુદ્દાઓ ક્યાં ટચ નથી થયા પ્રચારની અંદર, એ પણ એ મુદ્દાઓ હશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે કે સર્વગ્રાહી, સર્વસ્પર્શીય, સર્વવ્યાપી અને સર્વ સમાવેશક અમે સરકાર ચલાવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે કે વિકાસની અમે રાજનીતિ કરવાના છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે કે યુવાઓને તક આપવાની છે, રોજગારીની તક આપવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે કે મહિલાઓને જે છે એ સુરક્ષા અમે આપીશું, બાળકોનું જે છે એ પોષણ અન્નદાતાને આદર કરીશું, સૌની ચિંતા કરીશું, નાનામાં નાનું જે માણસ છે એની ચિંતા કરીશું, બોર્ડરની ચિંતા કરીશું, વિદેશ નીતિ મજબૂત કરીશું, ઇમ્પોર્ટ ઘટાડી અને એક્સપોર્ટ વધારીશું, જેથી કરીને વિદેશી ઊંડિયામણ આવે, ઇકોનોમી આપણી બને તો આપણો દેશ છે એ ત્રીજા ક્રમે આવી શકે. નરેન્દ્રભાઈ નીતિ અને નિયત સાફ. ક્યાંક આ વાતોની વચ્ચે મણિપુરની અંદર 2 સીટોનું નુકસાન છે, એ પણ એક સૌથી મહત્વનો મુદ્દો થાય છે. કારણ કે મણિપુર વિશે જે રીતે વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો કે વડાપ્રધાન મણિપુર વિશે પણ બોલે, જ્યારે પાર્લામેન્ટમાં બોલવાનું શરૂ કર્યું, વિપક્ષે વોકઆઉટ કર્યું, એ મુદ્દો આખો અલગ થઈ જાય છે. પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ વોટની અંદર પોતાનો રોષ ઠાલવ્યો છે. 2 સીટો પ્લસ થઈ છે કોંગ્રેસ માટે. હા, એ માનો કે મણિપુર છે કે ઉત્તર પ્રદેશ છે કે મેં કહ્યું ને કે એ હરિયાણા છે કે કોઈ પણ જગ્યાએ અમારી સીટો ઘટી છે, ત્યાં મનોમંથન થશે કે શા કારણો હતા, કેવા કારણો હતા, એમાં અમારી ક્યાં ભૂલ છે, અમારી ક્યાં ચૂક રહી ગઈ છે, અમારે ક્યાં વધારે મહેનત કરવાની છે. એ મહેનત કરીશું અમે તો. ચરાઈ વેતી સાથે મેં આગે હે બઢતે જાના. બિલકુલ 60 સેકન્ડ છે. આજે 60 સેકન્ડ પૂરી થઈ એટલે અમે બિલાડીના ટોપની જેમ પાછા ઉગી નીકળી એવું નથી. અમારે તો સેવાનું કામ ચાલુ જ રાખવાનું છે. અવિરત સેવાનું કામ ચાલુ રાખવાનું છે ને દરેક પાર્ટી અવિરત સેવાનું કામ ચાલુ રાખવાનું છે. કોંગ્રેસની જેમ પાટીદાર, છેલ્લો પ્રશ્ન છે. એક જ મિનિટ. કોંગ્રેસની જેમ પાટીદાર ફેક્ટર હતું ત્યારે પાટીદાર લોકોના ખંભે બંદૂક ફોડી અને રાજનીતિ કરી હતી. ક્ષત્રિય આંદોલન થયું ત્યારે ક્ષત્રિય સમાજના ખંભે બંદૂક રાખીને જે રાજનીતિ કરી, એવું અમે નથી કરવાના. અમારી સાથે ક્ષત્રિયો પણ છે. અમારી જી શૈલેષભાઈ આપની 1 મિનિટ પૂરી થઈ ગઈ. શૈલેષભાઈ આપની 1 મિનિટ પૂરી થઈ. એક મિનિટ નૈનાબેન છેલ્લી 60 સેકન્ડ છે, 1 મિનિટ છે આપના માટે. નૈનાબેન ક્યાંક પરિસ્થિતિ એવી છે કે જોડતોડની પરિસ્થિતિ આવી શકે છે, શું લાગી રહ્યું છે કે ઇન્ડી ગઠબંધન ક્યાંક પ્રયત્ન કરશે જેડીયુ આને લાવવા માટે, ટીડીપી ને જેડીયુ ને? ચોક્કસપણે, કારણ કે આ વખતે કોશિશ પૂરી રહી છે. કોંગ્રેસે ખૂબ મહેનત પણ કરી છે. આપણે જોયું છે રાહુલ ગાંધી લોકો સુધી પહોંચ્યા છે, લોકોના દિલ સુધી પહોંચ્યા છે અને એના પરિણામો પણ મળી રહ્યા છે. તો ચોક્કસપણે સરકાર બને દિશામાં મહેનત કરશો અને એ લોકોને પણ સાથે જોડશો અને એ લોકો હવે સમજે છે કે ભારત મતલબી સરકાર, ભાજપ મતલબી સરકાર છે. એમને જ્યારે જરૂર હોય છે ત્યાં અત્યારે લોકોનો ઉપયોગ કરે છે. એટલે એવું લાગે છે કે એમના સાથે હવે જવાનું નહીં વિચારે, કારણ કે અત્યાર સુધી જોયું એમાં નુકસાની થઈ છે. ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે લોકોનો ઉપયોગ કરીને પછી ફેંકી દે છે. ઓકે ક્યાંક પરિસ્થિતિ દર્શક મિત્રો એવી લાગી રહી છે કે કોંગ્રેસ પણ સરકાર બનાવવા માટેના અથાગ પ્રયત્નો કરે અને ભારતીય જનતા પાર્ટી પણ એનડીએ ગઠબંધનને મજબૂત રાખવા માટેના પ્રયત્નો કરશે. જે પણ વસ્તુ હશે ને અત્યારે જે આંકડાઓ જોવા મળી રહ્યા છે એનાથી તો સ્પષ્ટ એવું થઈ રહ્યું છે કે એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં સમીકરણ બદલાય તો નવાય નહીં. આપણી સાથે જોડાયા જયેન્દ્રભાઈ, શૈલેષભાઈ, પ્રદીપભાઈ અને
નયનાબા, આપ ત્રણે જ અમારી સાથે જોડા, ચારે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોની માહિતી મળી, ચારેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, મહાજંગનું મહાપરિણામ સામે આવી રહ્યું છે અને આ પરિણામમાં ઘણા બધા મોટા અપસેટ્સ અલગ અલગ રાજ્યોની અંદર જોવા મળ્યા. પરિણામો જે એક્ઝિટ પોલને લઈને જે આશા અને અપેક્ષાઓ હતી એનાથી વિપરીત પરિણામો જોવા મળ્યા છે. પરંતુ આપને પડે માહિતી આપતા રહીશું કે શું સમીકરણો બદલાય છે, રાજકારણમાં કેવી ઉથલપાથલ આવે છે. અત્યારે રોકાઈશું એક વિરામ માટે. બનેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે.